રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું એના કારણે જામનગરના જોડિયામાં રાજપૂત સમાજે એક રેલી આયોજન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો। આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। મારું નામ છે જયરાજ અને બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે એ કાપવી જોઈએ અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો પછી ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનો છે એ એનો ઘોર વિરોધ કરી રહ્યા છે। રાજપૂત મહિલાઓ વિશે પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો હતો એને લઈને આખા ગુજરાતમાં આ આંદોલન છે એ વધારે ને વધારે ઉગ્ર બની રહ્યું છે। હવે આ બાબતે જોડિયાના જે ક્ષત્રિય આગેવાનો છે એમનું શું કહેવું છે, ચલો સાંભળીએ। જોડિયા તાલુકાના રાજપૂત સમાજના 15 ગામો એકઠા થયેલ છે। અમારી એક જ માંગણી છે, પરસોત્તમ રૂપાલા ભાઈની ટિકિટ રદ થાય। અમે આજે અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, અમારે પરસોત્તમ રૂપાલા સાથે જ વાંધો છે। જો કાંઈ સરકાર આગલા પગલાં નહીં રહે તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને એમાં અમારા ગામમાં ભાજપને પ્રચાર કરવા આવો નહીં, એવી અમારા 15 ગામની માંગણી છે। જો અમારી માંગણી સંતોષાય નહીં તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ। વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજ અને રાજા રજવાડાઓ વિશે કરેલ ટિપ્પણીના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં રાજપૂત સમાજ તરફથી આગ ભભૂકી છે। એના અનુસંધાને આજ રોજ જોડિયા તાલુકા રાજપૂત સમાજના યુવાનો ભાઈઓ દ્વારા મામલતદારશ્રી જોડિયાને આવેદનપત્ર આપવામાં આવેલ છે। સમગ્ર રાજપૂત સમાજની એક એવી માંગ છે કે રૂપાલાજીની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ થાય ને જો એ રદ નહીં થાય તો રાજપૂત સમાજ આગળના કાર્યક્રમો કરશે। ભાજપ પક્ષ તરફથી કોઈને વાંધો નથી, ફક્ત અને ફક્ત રૂપાલાજી પ્રત્યે જ વાંધો છે। અમારી આ માંગણી સરકારમાં ઠેઠ સુધી પહોંચાડવા જોડિયા તાલુકા રાજપૂત સમાજની વિનંતી છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરો। કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા।